નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપદ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય હિન્દી અને તેમાં આપણો જે પાઠ છે 23 જબ મેને પહેલી પુસ્તક ખરીદી. તો આજે આપણે આ વિડીયોની અંદર આ પાઠ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું, સમજૂતી મેળવીશું અને તેની વધુ જાણકારી પણ તેમાંથી પ્રાપ્ત કરીશું. તો પાઠની શરૂઆત કરતાં પહેલાં તેના જે લેખક છે તેના વિશે માહિતી મેળવીએ. धर्मवीर भारती का जन्म 25 दिसंबर 1926 को इलाहाबाद में हुआ था. इलाहाबाद विश्वविद्यालय से उन्होंने MA PhD की उपाधि प्राप्त की. वह हिंदी विभाग के प्राध्यापक नियुक्त हुए. सन 1960 से 1928 तक धर्मयुग जैसे प्रतिष्ठित साप्ताहिक का संपादन कार्य किया. उन्होंने देश विदेश की यात्राएं भी की थी. भारत सरकार ने उन्हें पद्मश्री से सम्मानित किया था और साहित्य सेवा के लिए व्यास सम्मान से अलंकृत किया गया था. धर्मवीर भारती नई कविता के श्रेष्ठ कवि, उपन्यासकार, कहानीकार और निबंधकार थे. अंधा युग, कनुप्रिया, 7 गीत वर्ष, ठंडा लोहा उनके काव्य संग्रह है. काव्य, नाटक, अंधा युग उनकी सर्वश्रेष्ठ रचना है. गुनाहों के देवता, सूरज का 7वां घोड़ा तथा 11 सपनों का देश उनके प्रमुख उपन्यास है. गुल की बन्नो, बंद गली का आखिरी मकान आदि कहानियों का हिंदी की नई कहानी में विशिष्ट स्थान है. ठेले पर हिमालय और पश्यंती उनके निबंध संग्रह है. તો આ બધી હતી તેમની રચના અને તેને પોતાના જીવન દરમિયાન કેટલી સિદ્ધિઓ મેળવી, કેવી રચનાઓ કરી તેની જાણકારી અને તેના નામ આપણે જોયા. હવે આપણે આ પાઠનો સારાંશ જોઈએ થોડો કે એની અંદર શું કહેવા માગે છે. प्रस्तुत संस्मरण द्वारा धर्मवीर भारती जी ने अपने बचपन के दिनों की बातों को हमारे सामने रखी है. એટલે કે તેના લેખક છે એને પોતાના બાળપણના દિવસોની વાતો આપણી સામે દર્શાવી છે. ઉનકા બચપન ગરીબી में बीता था. તેનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. लेकिन उनको पढ़ने का बड़ा शौक था. તેને વાંચવાનો ખૂબ જ શોખ હતો. स्कूल में से इनाम में 2 किताबें मिली तो पिताजी ने अपनी अलमारी में जगह देकर लेखक की अपनी लाइब्रेरी बना दी. કે એની સ્કૂલમાં ઇનામ તરીકે 2 પુસ્તકો મળે છે તો એના પિતાજીએ પોતાના જે અલમારી એટલે કે પોતાના જે કબાટમાં એક જગ્યા આપી અને જે લેખક છે એની લાઇબ્રેરી બનાવી આપી. वहाँ से लेखक को किताबें इकट्ठी करने की धुन सवार हो गई. હવે ત્યારથી જ લેખકને છે એ આ પુસ્તકો ભેગી કરવાની એક ધૂન સવાર થઈ ગઈ. माँ ने पिक्चर देखने के लिए 2 रुपये दिए थे, लेकिन लेखक का मन पलट जाता है और वे पुस्तक की दुकान में से 10 आने की देवदास नाम की पुस्तक खरीदते हैं. હવે એના મમ્મી છે એને પિક્ચર જોવા માટે થઈને 2 રૂપિયા આપે છે, પણ લેખકનું મન છે એ બદલાઈ જાય છે અને પુસ્તકની દુકાને જઈને તે 10 આનાની દેવદાસ નામની જે પુસ્તક છે એ ખરીદે છે. લેખકને अपने पैसों से खरीदी हुई वह पहली किताब थी. હવે લેખકે પોતાના પૈસામાંથી ખરીદી હોય એવી આ પહેલી પુસ્તક હતી. इस पाठ में लेखक ने जीवन में पुस्तकों के महत्व पर प्रकाश डाला है. હવે આપણે આ પાઠમાં શું જોવાનું છે તો કે આપણા જીવનમાં
પુસ્તકોનું શું મહત્ત્વ હોય છે એ આપણે આ પાઠમાં જોવાનું છે કે આપણા જીવનમાં પુસ્તકો કેવો ભાગ ભજવે છે એ આપણે જોઈશું. તો પાઠની શરૂઆત કરીએ. बचपन की बात है, उस समय आर्य समाज का सुधारवादी आंदोलन પૂરજોશ પર था. કે બાળપણની વાત છે, એ સમયે આર્ય સમાજનું જે સુધારાવાદી આંદોલન હતું એ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. मेरे पिता आर्य समाज रानी मंडी के प्रधान थे. કે એના જે પિતાજી છે એ આ આર્ય સમાજના શું હતા તો કે એના જે છે એ પ્રધાન હતા. और माँ ने स्त्री शिक्षा के लिए आदर्श कन्या पाठशाला की स्थापना की थी. અને એની મા જે છે એ જે સ્ત્રી શિક્ષણ માટે થઈને એને આદર્શ કન્યા વિદ્યાલય એની સ્થાપના કરી હતી. पिता की अच्छी खासी सरकारी नौकरी थी. बर्मा रोड जब बन रही थी तब बहुत कमाया था उन्होंने. કે પિતાજીને સરસ એક નોકરી હતી, સરકારી નોકરી હતી અને કહે છે કે ત્યારે એ સમયમાં તેણે ખૂબ જ નામ કમાયું હતું. लेकिन मेरे जन्म के पहले ही गांधी जी के आह्वान पर उन्होंने सरकारी नौकरी छोड़ दी. કે એના જન્મ પહેલાં જ ગાંધીજીના જે છે એ કહે છે કે એના લક્ષણોથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે એને પોતાની નોકરી છે એ છોડી દે છે. हम लोग बड़े आर्थिक कष्टों से गुजर रहे थे, फिर भी घर में नियमित पत्र पत्रिकाएं आती थी. કે એવું કહે છે કે એ સમય દરમિયાન અમે ખૂબ જ આર્થિક મુશ્કેલીઓનો સામનો અમારે કરવો પડતો હતો, છતાં પણ અમારા ઘરમાં નિયમિત કહે છે કે જે પત્રિકાઓ છે એ આવતી હતી. આર્યમિત્ર, સાપ્તાહિક, વેદોદય, સરસ્વતી ગૃહિણી और 2 बाल पत्रिकाएं खास मेरे लिए, बाल सखा और चमचम. હવે એના ઘરમાં જે પત્રિકાઓ આવતી હતી એના નામ આપ્યા છે. પુસ્તકો જે આવતી હતી એ આર્યમિત્ર છે, સાપ્તાહિક, વેદોદય, સરસ્વતી ગૃહિણી અને ખાસ તો આ બાલ પત્રિકાઓ એટલે કે જે બાળ પુસ્તિકાઓ એનું નામ છે બાળ સખા અને ચમચમ. उनमें होती थी परियों, राजकुमारों, दानवों और सुंदर राजकन्याओं की कहानियाँ और रेखाचित्रे. હવે તમે જાણો છો કે બાળકોની જે પુસ્તકો આવતી હોય છે તેમાં તો વાર્તાઓ ને જોડકણાઓ ને આવું બધું હોય છે. તો કે એમાં પણ એની જેમ શું હતું કે પરીઓની વાતો, રાજકુમારોની, દાનવોની અને સુંદર એવી રાજકન્યાઓના જે ચિત્ર છે, એની વાર્તાઓ છે, બાળ વાર્તાઓ છે, આ બધું જ તેમાં આવતું હતું. मुझे पढ़ने की चाह लग गई, हर समय પડતા રહેતા. કે હવે એને શેનો શોખ જાગે છે તો કે વાંચનનો. હવે એ વાંચનનો શોખ જાગે છે અને તે આખો દિવસ વાંચ્યા કરે છે. ખાના ખાતે સમય થાળી કે પાસ પત્રિકાએ રખકડ પડતા. હવે જમવા સમયે પણ તે આ જે પુસ્તકો છે એ જમવાની થાળીની બાજુમાં રાખીને તે જમતા. अपनी दोनों पत्रिकाओं के अलावा भी सरस्वती और आर्यमित्र पढ़ने की कोशिश करता. કે એની સાથે સાથે પણ તે આ સરસ્વતી અને આ આર્યમિત્ર એની સાથે વાંચનની કોશિશ તેઓ કરતા હતા. घर में पुस्तकें भी थी કે ઘરમાં પુસ્તકો પણ હતા. उपनिषदे और उनके हिंदी अनुवाद सत्यार्थ प्रकाश. કે એની સાથે સાથે ઉપનિષદો અને એના હિન્દી અનુવાદ અને આ સત્યપ્રકાશ નામનું જે પુસ્તક હતું એ પણ હતું. સત્યાર્થ પ્રકાશ કે ખંડન મંડન વાલે अध्याय पूरी तरह
समझ में नहीं आता था पर पढ़ने में मज़ा आता था। કે હવે આ ઉપનિષદોનું જે આ પુસ્તક છે એમાં કહે છે કે ઘણી એવી જૂની રૂઢિ રિવાજોની જે વાતો હતી, જૂની માન્યતાઓ હતી, એની વાતો હતી, એ મને કાંઈ સમજમાં આવતું નથી, પણ એ મને વાંચવામાં ખૂબ મજા પડતી એવું કહે છે. મેરી પ્રિય પુસ્તકથી સ્વામી દયાનંદ કી એક જીવની. હવે લેખકનું એક પ્રિય પુસ્તક છે એ આર્ય સમાજના જે સંસ્થાપક તરીકે છે સ્વામી દયાનંદ સરસ્વતી, તો એનું પુસ્તક છે સ્વામી દયાનંદ કી એક જીવની, તેના જીવન પર લખાયેલું એક પુસ્તક. તો અને જે આ સત્યાર્થ પ્રકાશ છે એ પણ આ આર્ય સમાજના છે સ્થાપક છે દયાનંદ સરસ્વતી, એનું જીવન ચરિત્ર તેમાં છે. તો એ પણ એનું જ પુસ્તક છે અને પોતાના જીવનની ઘટનાઓ છે એનાથી લેખક ખૂબ પ્રભાવિત થયા હતા એવું આ પુસ્તક એટલે સત્યાર્થ પ્રકાશ. તો એવું આ બીજું પુસ્તક એનું પ્રિય પુસ્તક છે दयानंद की जीवनी. रोचक शैली में लिखी हुई अनेक चित्रों से सुसज्जित वे तत्कालीन पाखंडों के विरुद्ध अदम्य साहस दिखाने वाले अद्भुत व्यक्ति थे. કે પોતાના જીવન ચરિત્ર વિશે આ પુસ્તક લખાયેલું હતું અને તેમાં શું હતું તો કે આ જે અત્યારે જે પાખંડી લોકો છે, ઢોંગી આપણા જે ભાષામાં કહીએ, એના વિરુદ્ધ સાહસ બતાવીને પણ એનો નાશ કરવો એવા આ અદ્ભુત વ્યક્તિ હતા. कितनी ही रोमांचक घटनाएं थी उनके जीवन की जो मुझे बहुत प्रभावित करती थी. કેવી તો કહે છે કે એવી તો ઘણી બધી વાતો હતી, એવી ઘણી બધી ઘટનાઓ હતી કે એના જીવનમાં એનાથી કહે છે કે મને ખૂબ જ પ્રભાવિત કરતી હતી. चूहे को भगवान का मीठा खाते देख कर मान लेना कि प्रतिमाएं भगवान नहीं होती, घर छोड़कर भाग जाना. હવે ચૂહે એટલે કે જે ઉંદેડાઓ હોય છે, કહે છે કે ભગવાનનો જે મીઠો પ્રસાદ ધરાવેલો હોય એને એ ખાય છે અને એ જોઈને આપણે એવું માની લેવું કે આ મૂર્તિઓ છે એ કાંઈ ભગવાન હોતી નથી, ઘર છોડીને ભાગી જવા જેવું હોય છે. तमाम तीर्थों, जंगलों, गुफाओं, हिम शिखरों पर साधुओं के बीच घूमना और हर जगह इसकी तलाश करना कि भगवान क्या है, सत्य क्या है. કે આપણે બધી જ જગ્યાએ બધા જ ધર્મસ્થાનો કહે છે કે જંગલો, ગુફાઓ, જે મોટા મોટા હિમ શિખરો, ત્યાં જઈને સાધુ સંતોની વચ્ચે જઈને આપણે એ જ શોધ કરતા હોય છે કે ભગવાન છે ક્યાં, સાચું શું છે. जो भी समाज विरोधी, मनुष्य विरोधी मूल्य है, रूढ़ियाँ है, उनका खंडन करना और अंत में अपने हत्यारे को क्षमा कर उसे सहारा देना. કે જે કાંઈ પણ આ સમાજ વિરોધી છે, મનુષ્ય વિરોધી મૂલ્યો છે, જે કંઈ પણ રૂઢિરિવાજો છે, ખંડન એટલે કે એનું જે જૂની વાતો છે એનો વિરોધ કરીને એને ખોટું સાબિત કરવું અને એ જ આપણા હત્યારાઓ જે છે એને જ આપણે માફી આપીને પાછા એનો આશરો આપો. યહ સબ મેરે બાલ મન કો બહુત રોમાંચિત કરતા. કે આ બધું જોઈને મારા મગજમાં અને મને જે છે એ મારા મન ઉપર અસર કરીને મને ખૂબ જ રોમાંચિત કરતું હતું. તો આ પાઠની જાણકારી અને તેની સમજૂતી આપણે અહીંયા સુધી રાખીએ આ વિડીયોની અંદર. અને આગળ આપણે આ જ પાઠની શરૂઆતમાં આપણે જોઈશું કે જેના માતાજીની ચિંતા છે, કે આ લેખક પ્રત્યે જેને માની ચિંતા થાય છે એ જોઈશું, કે એને પછી તેના પુસ્તકની તેના જીવન ઉપર કેવી અસર પડે છે, ઘરમાં પોતાની લાઇબ્રેરી બનાવે છે અને આ બધા જે પુસ્તકો છે આ તેના બાળ માનસ ઉપર કેવી અસર કરે છે તે આપણે જોઈશું. અને આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. આ વિડીયો અહીં પૂરો થાય છે.
જય હિન્દ અસ્તુ.